આજે માણાવદર માર્કેટિંગ યાર્ડ મુકામે માણાવદર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ, એપીએમસી ના ચેરમેન જગદીશભાઈ, ભાજપના પ્રમુખ શ્રી ગગજીભાઈ, અમારા આગેવાન શ્રી હર્ષુખભાઈ, નગરપાલિકાના પ્રમુખ જીતુભાઈ, આમ તો ભારતીય જનતા પક્ષના સૌ તાલુકા અને શહેર માણાવદરના અને બધા આગેવાનોને સાથે રાખીને આજે અમારા આ જ વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી જ્યારે એપીએમસીના ગ્રાઉન્ડમાંથી ફેસબુક લાઈવ થવાના હોય એના ભાગરૂપે આ વિસ્તારના વિધાનસભાના છેલ્લા 20 વર્ષોથી જ્યારે પાર્ટીએ જવાબદારી હોપતી હોય ત્યારે આ વિસ્તારના ઇન્ચાર્જ તરીકે મારે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનું થયું છે. દિનેશભાઈ ખટારી અમારું નામ છે. છેલ્લા 20 વર્ષથી આ વિધાનસભાના ઇન્ચાર્જ તરીકે કામ કરું છું. માત્ર 2022ની અંદર કેશોદ વિધાનસભાની જવાબદારી મને પાર્ટીએ હોપવામાં આવી હતી. મિત્રો, વાત રહી જે ધારાસભ્યશ્રીએ આપને હમણાં ફેસબુક લાઈવમાં કીધું કે માણાવદરનું એપીએમસી જ્યારે આ જ વિસ્તારના પૂર્વ કોંગ્રેસના ધારાસભ્ય, પૂર્વ ભારતીય જનતા પક્ષના રાજ્ય સરકારના માનની મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયા એટલે મતલબ આમ આદમી પાર્ટીના ટેકેદાર, અને ગઈકાલની તમે માણાવદરની મિટિંગમાં જોયું છે કે એમના જે ટેકેદારો છે એમના ટેકેદારોને પેલા ધીમે ધીમે કરતા આમ આદમી પાર્ટીમાં મોકલવાનું શરૂ કરી દીધું. આમ આપણી ગામઠી ભાષા છે કે હરડું ઢોર હોય ખીલે ન ખાય, હરડું ઢોર હોય ને ખીલે ન ખાય, બાંધું ન રહે. એટલે આવા છૂટા સરેલા હોય એને ગમે ત્યારે પાર્ટી બદલવી પડે. એટલે હવે જ્યારે આ જ વિસ્તારના પૂર્વ મંત્રી, મારા નામજોગ કેવું છે કે જવાહરભાઈ ચાવડા જ્યારે રોજગાર અભિયાન, મિત્રો રોજગાર અભિયાનની જે વાત લઈને નીકળ્યા ને એમાં પેલું માણાવદર, પછી વંથલી અને પછી મેંદડાને અટણ યાદ આવ્યું 35 વર્ષે. આ માર્કેટિંગ યાર્ડની જે ધારાસભ્ય આંકડા આપ્યા છે પણ મારી પાસે લેખિતમાં આંકડા છે કે 1989 ની અંદર 88-89 ની અંદર આ એપીએમસી ની સ્થાપના થઈ. એટલે 1988-89 માં આ યાર્ડની સ્થાપના થઈ અને 1990 ની અંદર આ વિસ્તારની અંદર માનની જવાહરભાઈ ચાવડા આ વિસ્તારના ધારાસભ્ય તરીકે ચૂંટાણા. ત્યારથી લઈને અત્યાર સુધી આ યાર્ડના ચેરમેન તરીકે એમણે કામ કર્યું. અને આ યાર્ડના ચેરમેન તરીકે જેમણે, મિત્રો તમે વિચાર કરો, 1989-90 થી માંડીને છેલ્લા 2021-22 સુધી આ યાર્ડના ચેરમેન તરીકે કામ કર્યું. આ યાર્ડના ચેરમેન તરીકે મારા માણાવદર વિધાનસભા, મતલબ માણાવદરના વિસ્તારના ખેડૂતોના 50 કરોડ રૂપિયા જેવી માતબર રકમ શેષ તરીકે ઉઘરાવવામાં આવી. આંકડા સાથે છે, આંકડા છે. વર્ષવાઇઝ કહ્યું તો વર્ષવાઇઝ કહી દો કે 1990 માં કેટલા, 1989 માં કેટલા આવ્યા, 1990 માં કેટલા આવ્યા, 91 માં કેટલા આવ્યા, અને શેઠ જ્યાં સુધી સરકારશ્રીનો પરિપત્ર હતો કે શેષ બંધ કરવી ત્યાં સુધીની રકમ. એટલે હું તમને વાત કરું છું, ભૂતકાળની અંદર 1990 ની અંદર માણાવદરની બગલમાં 5000 ની વીઘો જમીન જડતી હતી. એ સમયથી માંડીને અત્યાર સુધીમાં મિત્રો 50 કરોડ રૂપિયા તો કાગળ ઉપર કરી નાખ્યું છે. તો કાગળ સિવાયના પૈસા જે જીનિંગ ફેક્ટરી, એટલે એક જમાનો એવો હતો કે માણાવદર એટલે કપાસનું હબ ગણાતું હતું. આખા સૌરાષ્ટ્રમાંથી જ્યારે કોટન એટલે કપાસ આખા સૌરાષ્ટ્રમાંથી માણાવદરમાં આવતો, અને ત્યારે પણ મિત્રો એ બહારથી ગાડી આવે એટલે માણાવદર યાર્ડની શેષ ભરવી ફરજિયાત હોય. તો માત્ર એટલું તો શેષમાં કરી નાખ્યું, 50 કરોડ રૂપિયા શેષમાં. અહીંયા 2000 લોકો માણાવદરના યાર્ડમાં નોકરિયાતથી માંડીને મજૂરો કામ કરતા હતા. એની બેરોજગારી ક્યાં ગઈ? એટલા જીનિંગ ફેક્ટરીઓ બંધ થઈ, એની રોજગારી ક્યાં ગઈ? અત્યાર સુધી જો રોજગારીની જ વાત કરવી હોય તો અનેક સંસ્થાઓ છે. ગુજરાતનું ભલું કરવા જે માણસ નીકળ્યો હોય, જુનાગઢનું ભલું કરવા નીકળે, ગીર સોમનાથનું ભલું કરવા નીકળે. મારે તો દુઃખ સાથે કહેવું છે કે માણાવદર વિધાનસભાના લોકોએ અનેક વખત જેમને મત આપીને છૂટાવ્યા, 35 વર્ષ સુધી આ યાર્ડના ચેરમેન તરીકે રાખ્યા, અને ત્યારે મિત્રો આજે રોજગારી યાદ આવી. આ દુઃખની વાત છે. અમારા માણાવદર એપીએમસી ના ચેરમેન મારી બાજુમાં ઉભા, આ બાજુમાં છે. અત્યારે એની પાસે કર્મચારીને પગાર દેવાના ફાંખા છે. કર્મચારીને પગાર ચૂકવવો તો પૈસા નથી. અને મિત્રો જ્યારે એ વાત કરે પારદર્શકતાની, મારે શૈલેષ સાથે કેવું છે, જ્યારે કોઈ લોકો આક્ષેપ કરે
ત્યારે ઘણા લોકો એમ કહે છે કે આની ઉપર હું બદનક્ષીનો દાવો કરીશ. મિત્રો, માનની જવાહરભાઈ ચાવડા યા દિનેશ ખટારિયા ઉપર બદનક્ષીનો દાવો કરવો હોય તો પણ એના માટે મારી તૈયારી છે. આ આક્ષેપ છે એ પાયા વિહોણા નથી. આક્ષેપોને હું પુરવાર કરવા માટે મારી તૈયારી છે. એટલા માટે હું આક્ષેપ કરી રહ્યો છું કે આ માણાવદર યાર્ડની અંદર પારદર્શકની વાતો થઈ. જ્યારે અન્ય સંસ્થાની વાત આવે ત્યારે એ સંસ્થામાં આમ થયું, ઓલા ધારાસભ્ય આમ કર્યું, સરકાર આમ કર્યું. મિત્રો, મારે નામ જો કેવું છે અને માણાવદરની જનતા જાણે છે કે પોતાની નૂતન એન્જિનિયરિંગ ફેક્ટરી અંદર પંકજભાઈ દાવડા જે કામ કરે છે, એ પંકજ દાવડા છે, એ માર્કેટિંગ યાર્ડનો કર્મચારી છે. કેટલા વર્ષથી યાર્ડમાં કામ કરે, એના મિલમાં કામ કરે? કેટલા વર્ષથી કામ કરે? 30 વર્ષ. ઈ કર્મચારી અહીંનો છે, પગાર અહીં પડે છે, એપીએમસી પગાર આપે છે અને પારદર્શકતાની વાતો કરે છે. એવા જ બીજા લખમણભાઈ સૈયા જે યાર્ડના માર્કેટિંગ યાર્ડના ડ્રાઈવર તરીકે છેલ્લા 20 વર્ષથી પગાર પડે છે અને એમનો જે બંગલો કહેવામાં આવે, એ બંગલે ડ્રાઈવર તરીકે પોતાની ગાડી હાકે અને પોતાની કેટલા વર્ષથી હાકે? 20 વર્ષથી. બધા સાક્ષી છે ને. માણાવદરની એક એક જનતા જાણે છે અને અમે તો વર્ષોથી આ બધી વાત કરતા આવ્યા છીએ. એવા જ બીજા જયેશભાઈ જલુ, એ માણાવદરના એપીએમસી ના પગી છે, માર્કેટિંગ યાર્ડના પગી તરીકે નોકરી કરે છે અને પગી અને ચોકીદારી નૂતન મિલની કરે છે. સાચી વાત છે? અમારે માણાવદરની જનતાને પૂછું છું, માણાવદરની જનતા જાણે છે. પણ વાત રહી આખા ગુજરાતની અને જુનાગઢ અને ગીર સોમનાથના શિલાના જ્યારે હામી બનીને જ્યારે એને રોજગારી આપવી છે એટલા માટે. બીજા મિત્રો વિકનેશ, અને અમે તો વર્ષોથી આ બધી વાત કરતા આવ્યા છીએ. એવા જ બીજા જયેશભાઈ જલુ, એ માણાવદરના એપીએમસી ના પગી છે, માર્કેટિંગ યાર્ડના પગી તરીકે નોકરી કરે છે અને પગી અને ચોકીદારી નૂતન મિલની કરે છે. સાચી વાત છે? અમારે માણાવદરની જનતાને પૂછું છું, માણાવદરની જનતા જાણે છે. પણ વાત રહી આખા ગુજરાતની અને જુનાગઢ અને ગીર સોમનાથના શિલાના જ્યારે હામી બનીને જ્યારે એને રોજગારી આપવી છે એટલા માટે. બીજા મિત્રો વિક્રમસિંહ ચાવડા, આ ચોથો કર્મચારી, ઈ જે હરાજી કરે છે, આ માણાવદરમાં હરાજી છે, જરાક જોવું તો ખરા યાર, ઉતારો તો ખરા, બધું ખબર પડે તમને. આ હરાજી થતી ક્યાંય છે? યાર્ડના ચેરમેન મારી હાજરીમાં છે. તમે છે જોવો, જરાક જોવો કે આમાં હરાજી આ ભાઈ કરે છે. પણ એ હરાજી તરીકે નહીં, અત્યારે માત્ર ને માત્ર જવાહરભાઈના ખબરીદાર તરીકે માણાવદરના વિસ્તારની અંદર હું હાલે છે, હું નથી હાલતું. માણાવદરના એપીએમસી ના ખેડૂતના પરસેવાના પૈસા 4 કર્મચારી અહીંયા નોકરી કરે છે. હું અભિનંદન આપું છું માર્કેટિંગ યાર્ડના નવનિયુક્ત ચેરમેન ના બોર્ડને કે આવા 4 લોકોને ગઈ મિટિંગની અંદર ડિસમિસ કરવામાં આવ્યા છે. અને જ્યારે મિત્રો એ આમ આદમી પાર્ટીમાં કે અન્યમાં જ્યારે જોડાય ત્યારે એના જ મળતિયા જેને ખેડૂતોનું લોહી સૂસી લીધું છે, માણાવદરની જનતાના પરસેવાના પૈસા જેને હજામના કર્યા છે, જેને ચૂંટણીની અંદર માણાવદરના યાર્ડના પૈસા શેષના વાપરા છે, અને એ માણસો જ્યારે દૂધે ધોયેલા થઈને આવશે ત્યારે એમ કે આ ભાજપ વાળાએ ભ્રષ્ટાચારમાં માજા મૂકી. મિત્રો, અમારા મોવડી મંડળને અનેક વખત કીધું છે અને આ ફેસબુકના માધ્યમથી મારા આખા ગુજરાતના ભારતીય જનતા પક્ષના એક એક કાર્યકર્તાને કહેવું છે કે ભાજપ પક્ષ એક જ પક્ષ એવો છે કે કોઈ પણ સમરબંધીનું માનતો નથી. માત્ર ને માત્ર કાર્યકર્તાની પાર્ટી હોય તો ભારતીય જનતા પક્ષ એ કાર્યકર્તાની પાર્ટી છે. અમે જોયું છે કે જ્યારે જવાહરભાઈ ભાજપમાં આવ્યા, ભાજપ સરકારે મંત્રી બનાવ્યા, પણ અમારા એક પણ કાર્યકર્તાને ભારતીય જનતા પક્ષે ક્યાંય નુકસાન થાય એવું ન કર્યું. માત્ર ને માત્ર ભાજપથી નારાજ ચાલે છે એવા પ્રેસ, ઇલેક્ટ્રિક ને સોશિયલ મીડિયાના માધ્યમથી મેં જોઈ છે કે કદાવર નેતા, મોટા ગજાના નેતા, આ બધું બહુ મઠારીને ઘણા બધા પત્રકારો પણ એમની વાહવાહી કરવામાં નવરા નથી. ઘણા બધા મીડિયા, સોશિયલ મીડિયાની અંદર બહુ સીગ્યું કે દિગ્ગજ નેતા ફેરફાર કરશે, આમ તેમને સામાન્ય અમારો આ ખેડૂત ઉઘાડ પગો, આ ધારાસભ્ય, તમે મારા શબ્દ ન કહેવાય, આવા અરવિંદભાઈ લાડાણી અમારા ખેડૂતના પૈસા, જેને એક પાંસ્યું નથી કીધું અને પોતે 10 વીઘાનો ખેડૂત, આપણે કહીએ ને તો એ ધારાસભ્ય બની ગયા. કઈ બન્યા છે? આ લોકસભાના ગઈ ક્યાં? જે ઉઘાડ પગાના ધારાસભ્ય એટલે ખેડૂતના ધારાસભ્ય તરીકે જયારે અરવિંદભાઈ આ વિસ્તારની અંદર છૂટાણા, ભાજપમાં છૂટાણા, કોંગ્રેસમાં પણ છૂટાણા, પણ ભાજપની અંદર મિત્રો જયારે અરવિંદભાઈ આવ્યા ત્યારે હું વંથલીની અંદર મારા જાહેર કાર્યક્રમમાં બોલ્યો હતો કે ભારતીય જનતા પક્ષની અંદર અરવિંદભાઈ તમારે રહેવું હોય
તો ભાજપનો કાર્યકર્તા કે એમ થાય, તમે કહો એમ નહીં થાય. હવે આ ધારાસભ્ય, પૂર્વ મંત્રીને તકલીફ ના પડી કે જ્યારે ભાજપમાં આવ્યા એટલે એના ભેગા આંગળિયાત. હમણાં તમે જોયું છે 2-3 દિવસમાં આમથી આમ નામથી આમ જવા ચાલુ થઈ ગયા છે. થઈ ગયા કે નથી થઈ ગયા? થઈ ગયા ને? એ જે આંગળિયા આવેલા ત્યારે અમે એમ કીધું હતું કે ભાઈ આંગળિયાતને બહુ મોટા ના કરો ભાજપને, અને ભાજપે મારી વાત પણ માની. ત્યારે મિત્રો સાલુ જિલ્લા પંચાયતના સભ્યો હોય અને આજે તમે વિચાર કરો કે ભાજપ છોડી અને આમ આદમીમાં ભળે, એમાં કોઈ નવાઈ નથી, કારણ કે ભાજપનો કાર્યકર્તા જ નથી. જ્યારે કાલની દેખાવ કર્યો કે આમ આદમી પાર્ટીમાં ગયા, નામ ગયા, તેમ ગયા, એક પણ ભાજપનો કાર્યકર્તા છે મિત્રો? એક પણ ભાજપનો કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં ભળે કે જ્યાં ભળવું ત્યાં ભળે, પણ એક પણ ભાજપનો કાર્યકર્તા નથી. અને મિત્રો જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એને અરવિંદભાઈ બહુ વાલા લાગતા હતા, કારણ કે અરવિંદ લાડાણીના કાર્યકર્તા તરીકે કામ કરતા હતા. આ જવાહરભાઈ ચાવડાની માનસિકતા એવી છે કે કોઈ પણ એના સમાજનો હોય, ચાહે કોઈ પાર્ટીનો કાર્યકર્તા હોય, જે પક્ષમાં કાર્યકર્તા હોય, મોટો થાય એટલે એને ડામી દેવા માટેના સંપૂર્ણપણે પ્રયત્ન એ અને એની ટીમ કરતી આવી છે. અને મિત્રો એ ન થયું. માણાવદરનો દરેક કાર્યકર્તા રાજકીય રીતે જીવે છે, એટલા માટે એના પેટમાં તેલ રેડાનું હવે નીકળી પડ્યા કે અમારે બેરોજગારોને રોજગારી આપવી છે. મિત્રો જેવા અરવિંદભાઈ લાડાણી એક જમાનાની અંદર 2019માં પોતે જયારે ભાજપમાં બેઠા ત્યારે અમારો એક ભાજપનો કાર્યકર્તા એને ખંભે બેહાડીને ધારાસભ્ય અને મિનિસ્ટર તરીકે જોવા માંગતો હતો, ને એની માન સન્માન અને ખૂબ એનું માન સન્માન અમારા તમામ લોકોએ કર્યું કે નહીં આપણે ભાઈ? બધાએ કર્યું. પણ મૂળ કાર્યકર્તાને સાઇડલાઇન કરી અને સારો નહીં પણ મારો, એના મળતિયાને જ્યારે પ્રમોટ કરવાની વાત આવી ત્યારે ભાજપના કાર્યકર્તાએ અમારા મોવડી મંડળને કીધું હતું કે ભાઈ જો હવે 2022ની અંદર આને ટિકિટ આપશો તો હારી જાય. સાચી વાત છે? બધા રજૂઆત કરી હતી. એના કરતા કોઈ પણ કાર્યકર્તાને, જ્ઞાતિ જાતિ કાંઈ નહીં, પણ કોઈ પણ કાર્યકર્તાને તમે માણાવદર વિધાનસભા લડાવી દો તો આપણી સીટ જવાની નથી. આવું અમારા તમામ કાર્યકર્તાએ લેખિતમાં રજૂઆત કરી હતી. અને મોવડી મંડળની ક્યાંક ને ક્યાંક આની જે કન્ડિશન કરી હતી એની કન્ડિશનમાં ક્યાંક બંધાયેલી છે, એટલે વાંધો નહીં, એને ટિકિટ આપી. હારી ગયાના જવાબદાર પોતે છે, નહીં તો અમારો ભાજપનો કાર્યકર્તા. પોતે ભાજપમાં આવ્યા, પોતાને મંત્રી બનાવ્યા, ખૂબ મજા આવી. હવે અરવિંદભાઈ આવ્યા, અરવિંદભાઈને ધારાસભ્ય બનાવ્યા. એને કોઈ મિનિસ્ટર થવું નથી, કોઈ મંત્રીની કન્ડિશન નથી, એટલે રાજી છે. વધારે સપના જોવે તો દુઃખી થાય. અને આ તો મિત્રો ભાજપ છે. ભાજપની અંદર તો હંમેશા કાર્યકર્તા તરીકે કામ કરવાનું. મિત્રો મારે દુઃખ સાથે કેવું છે, જ્યારે રોજીની વાત કરે, જ્યારે બેરોજગારોની વાત કરે, જુનાગઢની અંદર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જ્યારે કોંગ્રેસના શાસનમાં, જ્યારે જસાભાઈ બારડ જ્યારે કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસના ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન હતા, ત્યારે આ ભાઈ જવાહરભાઈ ચાવડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ડાયરેક્ટર હતા. બે કોંગ્રેસમાં અંદરો અંદર લડાઈ હાલતી હતી. ઓલો પ્રમુખ થાય, ઓલો પ્રમુખ થાય. ત્યારે મિત્રો જે ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર જે કર્મચારીઓની ભરતી કરવામાં આવી, ઈ ભરતીની સામે માત્ર ને માત્ર બેંકનું હિત નહીં પણ પોતાના વાલા દવલાને ન લેવાના એટલા માટે એને કર્મચારીની સામે જે કોર્ટ કાર્યવાહી કેસ કર્યો હતો, એ હાલતા થોડા વર્ષ ગયા પછી ભાઈ આવ્યા ભાજપમાં. અને ભાજપમાં આવ્યા પછી સ્વાભાવિક છે, તમે બધા જાણો છો, દબદબો મિનિસ્ટર બન્યા અને બધા લોકો વાહવાહી કરે, સલામી કરે. અને એ દરમિયાનની અંદર બોર્ડની અંદર આવી અને બોર્ડની અંદર ત્યારે અમારા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના ચેરમેન તરીકે ડોલરભાઈ કોટેસા હતા, વાઇસ ચેરમેન તરીકે મનુભાઈ ખૂટી હતા, અને ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના એમડી તરીકે એટલે દિનેશ ખટારિયા. ત્યારે મિત્રો જ્યારે રોજગારીની વાત કરે ત્યારે મારે કેવું છે, ત્યારે એમણે મિનિસ્ટર તરીકે પોતાનો પ્રભાવ ઉભો કરીને અમારા ચેરમેન અને વાઇસ ચેરમેનને બધાને બોલાવીને કીધું કે જૂના કર્મચારીનું જો સેટલમેન્ટ કરવું હોય અને કોર્ટ કાર્યવાહી કરવામાંથી જો મને બાકાત કરવું હોય તો મારા 24 થી 25 જણા તમારે ભરતીમાં લેવા પડે. અને એમાં મિત્રો અમારા ચેરમેન ડોલર કોટેસા એમને તાબે થઈ અને એમને બંગલે સરસા કરી આ ખુલ્લી ચેલેન્જ કરવાની મારી છૂટ છે. અને મિત્રો જ્યારે એને પછી લોકોને 24 લોકોને લેવા માટેની અને કોર્ટ કાર્યવાહીમાંથી હટી જવા માટેની હા પાડી અને માણાવદરમાંથી અડખે પડખેના જુનાગઢ જિલ્લામાંથી ને જિલ્લા બહારથી મને ઘણા લોકોના ફોન આવ્યા કે દિનેશભાઈ આવી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની અંદર કોઈ ભરતી છે? મેં કીધું ભાઈ કોઈ ભરતી નથી. મારે નામ નથી દેવું જવાહરભાઈને, એક માણસ, કારણ કે પોતે સ્વર્ગસ્થ છે, અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયાનું નામ દેવું એ સ્થાને નહીં ગણાય. એના મારફતે એક અરજદાર પાસેથી 25 લાખ રૂપિયા ઉઘરાવ્યા.
ભાઈ તમને મીડિયામાંથી બહારથી વાત મળી હતી? પછી લાખ રૂપિયા ઉઘરાવીને એકત્રિત કરીને જ્યારે 24 જણાને એક સાથે ઓર્ડર આપવાની જ્યારે વાત કરી કે 24 જણાનું જે થવું થાય, તમે અત્યારે હંગામી ઓર્ડર આપી દો એટલે મારો ઈગો છે સંતોષાઈ જાય, ત્યારે મિનિસ્ટરના તાબે થયા ભાજપ શું કરી તમને કહેવા માંગુ છું આના ઉપરથી. ત્યારે મિત્રો અમારા ગુજરાતના પ્રમુખ CR પાટીલ સાહેબ એક કાર્યક્રમ અર્થે જુનાગઢમાં આવેલા અને ત્યારે મેં એમને વાત કરી કે સાહેબ આ જુનાગઢમાંથી અને બહારથી મને આવા ફોન આવે છે અને કોઈ ભરતી છે નહીં અને આવા ઓર્ડર આપવાની વાત છે, તો મને કે તમે પેલા જાણીને મને કહો. એટલે મેં અમારા CEO કિશોર ભટ્ટને પૂછ્યું કે કિશોરભાઈ આવી અમને કોઈ ખબર નથી અને બહારથી ફોન આવે કે ભાઈ એટલા રૂપિયાનું ઉઘરાણું થયું છે અને આ બધી ભરતી છે બેંકમાં, તો ભરતી છે ક્યાં, કોઈ જાહેરાત તો કરી નથી. ત્યારે મિત્રો 25 લાખ રૂપિયા 24 જણા પાસેથી ઉઘરાવ્યા અને મેં માનનીય ગુજરાતના પ્રદેશ પ્રમુખ CR પાટીલ સાહેબને વિગતવારે વાત કરી અને કિશોર ભટ્ટ પાસેથી જાણીને વાત કરી. ત્યારે આ અમારા પાટીલ સાહેબ અને એણે કીધું કે કોઈ પણ સમરબંધી સરકાર કે સંગઠન કે એવું ખોટું ક્યારેય કરવાનું નથી. ત્યારે આ દિનેશ ખટારીયાએ CEO ને કીધું કે એક પણ ઓર્ડર કરવાનું નથી. ત્યારે આ ડોલરભાઈ કોટેચા અને મનુભાઈના બંગલે જઈને ના પાડી કે તમારે જે કરવું એ કરો, અમારી કન્ડિશન નથી. આ મિત્રો મારી સામે ડિબેટમાં આવશે કોઈ પણ પત્રકાર, સોશિયલ મીડિયા કે ઇલેક્ટ્રિક મીડિયાને કહેવા માંગુ છું આ બાબતમાં મારી સામે ડિબેટ કરવી ત્યારે છૂટશે. આ વાત ખોટી નથી, હાસી વાત છે. હાસી વાત એટલા માટે છે કે એટલા માતબર રકમ ઉઘરાવીને રોજગારીની વાતો કરે. મિત્રો કોઈનું ભલું થવાનું નથી. અત્યાર સુધીમાં ઇતિહાસમાં ઘણા બધા નાટકો કર્યા છે, ઘણા બધા રાજકીય નાટકો કર્યા. એક જમાનાની અંદર પોતે જ્યારે ઓજત નદીનું પેટ, ભાદર નદી, ઓજત નદી, આ નદીનું પેટ, માનું પેટ, માના પેટમાંથી ખનન કરનારા લોકોને માફ કરશો ત્યારે બધી લીજમાં રેતી ભાગશે. જ્યારે મિનિસ્ટર બન્યા ત્યારે ઘેરે હપ્તા પુગાડતા હતા. અમારા વંથલીની અંદર 65 વીઘાની અંદર લીજ નક્કી કરી, લીજની અંદર વાંધો કર્યો, એક પટેલ યુવાન ઉપર હુમલો થયો, જાહેરમાં હુમલો કરવામાં આવ્યો. ત્યારે બધા સગા સંબંધીઓ હતા, કોઈને ન્યાય મળ્યો. ત્યારે મિત્રો જ્યારે એમ કહેતા હતા કે રેતી બસાવો, ઓજીત બતાવો, નદી બસાવો, જેવા મિનિસ્ટર બન્યા ભાજપમાં આવ્યા બધું ભૂલાઈ ગયું તું. સાક્ષી છે તમે બધા. જેદી મિત્રો ગુજરાતના એક મંત્રી તરીકે આપણે બેઠા હોઈએ ત્યારે મારા ગુજરાતનું તો ઠીક છે, પણ માણાવદરના વિસ્તારની જનતાનું જે મને ભલું ન કર્યું અત્યાર સુધીમાં સરકારની અંદર ખોટો પ્રભાવ ઉભો કરીને અમારા જીતુભાઈ વાઘાણી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે શિક્ષણ મંત્રી પાસેથી એમણે યુનિવર્સિટી મંજૂર કરાવી અને યુનિવર્સિટી મંજૂર કરાવીને મિત્રો મોટો કાર્યક્રમ કર્યો અને ભાજપના બધા નેતાને વાહવાહી કરી, બધાને હાર પહેરાવ્યા. અમે બધા હતા, હાજર જ હતા. ખૂબ મોટો કાર્યક્રમ કર્યો. ત્યારે મને એમ હતું કે આ યુનિવર્સિટીની સ્થાપના થઈ અને માણાવદર વિસ્તારના, વંથલી, માણાવદર કે મેંદરડાના ગરીબ પરિવારના ખેડૂતોનું કંઈક ભલું થાય તો થાય. 5-25 છોકરાને જો નોકરીએ લઈ લે તો એની રોજીરોટી હાલશે. પણ આજ સુધીમાં માણાવદર વિધાનસભા વિસ્તારના કેટલા લોકોને નોકરીએ ચડાવ્યા, એની અનેક સંસ્થાઓ છે. એ સંસ્થાની અંદર કેટલા લોકોને રોજીરોટી આપી અને રોજીરોટી આપી એમાં ના નથી, પણ માણાવદર વિધાનસભા વિસ્તારના કેટલા લોકોને રોજીરોટી આપી એના આંકડા જાહેર કર્યા. 3 દી પહેલી, બીજી અને માણાવદરની જનતાને મારે પૂછવું છે કે તમે જ્યારે 1 તારીખે માણાવદરમાં, 2 તારીખે વંથલીમાં અને 3 તારીખે મેંદડામાં આવે ત્યારે એમાં કોક તો માઇનો લઈને ઉભો થઈને પૂછજો કે ભાઈ તમે માણાવદર વિસ્તારના કેટલા લોકોને નોકરી આપી. સરકારમાં મંત્રી હતા ત્યારે મિત્રો આવડી કહે તો અતિશયોક્તિ થાય કે માણાવદરના યાર્ડના કર્મચારીનો પગાર એ નોખો પડે અને મિનિસ્ટરના બંગલાનો પગાર એક જણાના 2-3 જણાના ઘર મગાવ્યા હતા. કારણ કે હું 2019માં એક પાર્ટીના કમિટમેન્ટ કાર્યકર્તા તરીકે એની સાથે કામ કર્યું છે. મારે વ્યક્તિગત કોઈ એની વાંધો નથી, વાંધો એટલો છે પ્રજાને મૂર્ખ બનાવે એટલો. મિત્રો અમારા પિતામાં ભીષ્મ મહાભારતમાં કહેતા હતા કે લડવું હોય તો ખુલ્લી સાત્ય લડો. ભગવાન કૃષ્ણને પણ એમ કીધું હતું કે તમારે લડવું હોય તો ખુલ્લી સાત્ય આવી જાવ, શિખંડીનું હથિયાર ધરોમાં. એમ અત્યારે જ્યારે ભાજપની અંદર ભાજપને દબાવવા માટેની એમની માનસિકતા છે, પણ અમને ખુદને ખબર છે મારો માણાવદર વિધાનસભાનો એક કાર્યકર્તા સક્ષમ છે. આખા ગુજરાતમાં જે કરવું એ કરે ને. હમણાં તાજેતરમાં જ ઇલેક્શન આવવાનું છે અને 2027માં પણ ધારાસભાની ચૂંટણી આવે, ખુલ્લા મને લડી લઈએ. અત્યારના આવા નાટક કરવા કે હું રોજગારી આપી, લોકોને ભ્રમાવવા, લોકોના ખોટા ભાડા ભત્તાનો ખર્ચો થાય, એમની નકર કામગીરી કરે કે ભાઈ આ માણાવદરનો યાર્ડ છે, યાર્ડની અંદર કેટલા લોકોની 2000 લોકોની રોજીરોટી છીનવાઈ ગઈ. એવી રીતે આખા માણાવદરમાં કપાનું હબ બધા જીનિંગો ફેલ છે, કેટલા લોકોની રોજીરોટી સરવાઈ ગઈ.
આ માણાવદરના અરવિંદભાઈ કીધું કે ભાઈ આ હમણાં બનાવ્યું ઓલો આપણે રિવરફ્રન્ટમાં 400 પરિવારના ઘર સીનવાઈ ગયા. એવી જ રીતે વંથલીમાં ઉદિતના કાંઠે રિવરફ્રન્ટ બનાવ્યો, જ્યારે ગાંઠીલા મંદિરની અંદર કે ત્યાં ના બનાવ્યો. એટલે મિત્રો આ બધી જે વાતો છે એ વાહિયાત વાતો છે. માત્ર ને માત્ર મારે માણાવદરની જનતા તો ઓળખે છે, ભલી ભાતી રીતે જાણે છે, અને માણાવદરના ખેડૂતોના લોહીના પરસેવાના પૈસા જેને સુસા છે ને માણાવદરની જનતા તો ક્યારેય માફ નહીં કરે. પણ મારે જુનાગઢ જિલ્લાના અને ગીર સોમનાથના હામી બનવા નીકળ્યા છે ત્યારે લોકો એને પ્રશ્ન પૂછજો કે તમે જ્યારે આ રોજગારી આપવાની વાત કરી ત્યારે સરકારમાં મંત્રી તરીકે અને મંત્રી એની કેબિનેટ મંત્રી જે ગુજરાતના 10 જણા મુખ્યમંત્રી સહિતના હોય એમાંની ખુરશી પડતી હતી, ત્યારે મિત્રો 10 જણાની વચારે જ્યારે ખુરશી પડતી હતી ત્યારે આ માણાવદર વિધાનસભાના એક પણ વ્યક્તિને રોજગારી કે રોજીરોટી આપી શક્યા નથી. અને અત્યારે માત્ર ને માત્ર ભાજપને ભાંડવા સિવાય જેનું ખાઈ થાળીમાં થૂકે છે, તમે સમજી લેજો જે થાળીમાં ખાધું હોય. અને બીજું વિશેષ મિત્રો મારો આક્ષેપ કહું છું, 1990 થી માંડીને 2019 સુધી એને કોંગ્રેસમાં કામ કર્યું. એક પણ વખત પોતા સિવાય કોંગ્રેસની વફાદારી નથી કરી. એક વખત માણાવદર વિધાનસભાની અંદર કોંગ્રેસે સંધુભાઈ ફળદુને ટિકિટ આપી ત્યારે માણાવદરની જનતા જાણે છે, હું ભાઈ જાણો કે નહીં, ત્યારે કોંગ્રેસની પીઠમાં ખંજર ભોંકવાનું કામ કર્યું. અને ખંજર ભોંકવાનું કામ કરી અને રતિભાઈ સુરેજાનો એક કાર્યકર્તા તરીકેની આંગળી પકડી રાજકારણમાં શરૂ થયો. એમને વગર શરતે મદદ કરી. રતિભાઈ સુરેજા જયારે મિનિસ્ટર હતા ત્યારે રતિબાપાને હારું લગાડવા માટે અને પોતાના કામો પાર પાડવા માટે માણાવદરના તાલુકા પંચાયતની 15 જણાની જ્યારે ટિકિટ આપવાની વાત હોય ત્યારે 15 કોંગ્રેસના ઉમેદવારોને એમાંથી એક બસી ગયો. 14 જણાને વ્હીપ ના આપ્યો. કેટલા ને? 14 જણાને વ્હીપ ના આપ્યો અને કોંગ્રેસ ઉપર બીજી ગદારી કરી. આખા 14 જણા ભારતીય જનતા પક્ષના માણાવદર વિધાનસભા વિસ્તારના માણાવદર તાલુકા પંચાયતમાં 15 માંથી 14 જણા બિનહરીફ થતા. રેકોર્ડ ઉપર છે છતાં આ કોંગ્રેસ ઉપર બીજો ઘા. ત્રીજો ઘા એવો કર્યો કે કોંગ્રેસે જયારે કોઈ કોંગ્રેસમાં કોઈ મજબૂત નેતા આવ્યો છે કીધું એમ ટિકિટ ના આપી. એટલે આખા માણાવદરની તાલુકા પંચાયતમાં પંખાના નિશાન ઉપર અપક્ષમાં ઉમેદવારને લડાવ્યા. તાલુકા પંચાયતની અંદર આવો ખેલ કર્યો. ત્યાં સુધી ના આવેલું. પછી દાખલા તરીકે ધીમે ધીમે થતા એમ થઈ ગયું કે હવે 2019 ભાજપમાં આવ્યા. અમને આની બહુ મોટી આશા હતી કે ભાજપમાં આવી ગયા કંઈક ભલું થાય. હવે ભાજપમાં આવ્યા, બહુ ખૂબ રૂપાળી વાતો કરી, ખૂબ કાર્યકર્તાની વાતો કરી. જે મોલી કાયમ એક ઉંદરડાને ભેગા કરીને જે મીંડી ડોકે ઘંટ બાંધ્યો અને કાયમ એક વાંહેરી અને એક ઉંદરડાને પકડી લે એમ કાયમ એક ભાજપના કાર્યકર્તાને ડિસ્ટર્બ કરવાનું ધીમે ધીમે શરૂ કર્યું અને ભાજપના કાર્યકર્તા સેટી ગયા કે હવે આપણે આ મિટિંગમાં જવું નથી. દરેક મિટિંગ નૂતનમાં થાય એના કાર્યકર્તા કેમ અમારે કરવાનું. અમે તો મિત્રો ભાજપના કમિટમેન્ટ કાર્યકર્તા છીએ. એ કેવું એની પેઢી કેમ અમે ના કરીએ, એ કેમ એના કાર્યકર્તા કેમ અમે થોડા કરીએ. ત્યારે મિત્રો 2019 ભાજપમાં આવ્યા, મિનિસ્ટર બની ગયા. ભાજપના કાર્યકર્તાને એમ કેમ પ્રકારે ડિસ્ટર્બ કરવાના પ્રયત્ન ચાલુ કર્યા. પછી આવી 2022 ની ચૂંટણી ને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી. જિલ્લા પંચાયતની જયારે 2021 ની ચૂંટણી આપી એમાં મિત્રો એમ કેમ પ્રકારે એના મળતિયાઓને ભાજપના કાર્યકર્તાને સાઇડલાઇન કરીને એના પોતાના કાર્યકર્તાઓને ટિકિટ આપવા માટેનું ખૂબ લડાઈ કરી. અને એમાં અમુક અંશે 50% પોતાનું આવેલું અને 50% ભાજપ એને તાબે ન થઈ. ત્યારે મિત્રો જિલ્લા પંચાયતની ચૂંટણી આવી. જિલ્લા પંચાયત પણ ભારતીય જનતા પક્ષની બની. ત્યારે એમ કેમ પ્રકારે એના મળતિયા એમાંથી કોઈ પણ જિલ્લા પંચાયતનો પ્રમુખ બને એના માટે ખૂબ એને ધમપછાડા કર્યા. મારે કેવું છે, ઘણી વખત એમ કહે ને કે આમ છે તેમ છે, ત્યારે એના ધમપછાડા ખૂબ કર્યા કે મારો જ માના જિલ્લા પંચાયતનો પ્રમુખ બને. પણ ભારતીય જનતા પક્ષે નક્કી કર્યું કે ભાઈ અમારો મૂળ કાર્યકર્તા ભાજપનો જે આગેવાન હોય એને અમે પ્રમુખ બનાવવાના છીએ, મંત્રીનો તાબે થવાનું નથી. એટલે ભાજપનું સૂત્ર છે. આ ભાઈનું સૂત્ર એવું હતું કે હાથી માથે રેતીની ગુરુ મૂકો ને ગધેડા માથે અંબાડી મૂકો. આ હું થાત તમે કાલે જોયું ને તમે એના ઉપર અંબાડી મૂક્યો તો હું દિશા થાત. એના માટે જિલ્લા પંચાયતના પ્રમુખ બનાવવા નીકળ્યા હતા. બધાને ખબર પડી ગઈ કે તમે હાથીની માથે ગુજરાતની માથે રેતીનું ગુરુ મૂકવાનું આ મંત્રી પૂર્વ મંત્રીએ કામ કર્યું અને ગધેડા માથે અંબાડી મૂકી. એ ઊંધું જ નાખે ને કે ન નાખે? એટલે મિત્રો એનું એમાં આયલું નહીં, બહુ ન આયલું એટલે ત્યાંથી નારાજ થયા. પછી આવી 2022 ચૂંટણી. 2022 ની ચૂંટણીમાં
એક પણ ભાજપના કાર્યકર્તાને કામ ન હોય, હું મારી તાકાત ઉપર લડવાનો છું, કોમર્શિયલ લડવાનો છું, હું પૈસાથી જીતી શકવાનો છું, આવી વાહિયાત વાતો કરીને મિત્રો મને દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતની અંદર 156 ધારાસભ્ય જીતા. અમારા CR પાટીલ સાહેબના અને ત્યારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમની સરકારની અંદર એમણે મિત્રો જે તાકાત લગાડી અને ગુજરાતની અંદર ભૂપેન્દ્રભાઈના શાસનમાં અને CR પાટીલના શાસનમાં 156 બેઠકો આવી અને 156 બેઠકમાં ગુજરાતે જ્યારે ઇતિહાસ તોડ્યો હોય ત્યારે આવા બસ હું એવા માણસોને હરાવવામાં પ્રજાએ પાછી પેની ન કરી અને એના ભાગરૂપે અરવિંદભાઈ ધારાસભ્ય બન્યા. થોડાક ટાઈમ સુધી પોતે ભાજપમાં આવ્યા. હવે તો હાલતું બંધ થાય. મિત્રો એના માટે પોતે કરે એ લીલા અને બીજા કરે એ ભોવાળા આવી એક સ્થિતિ ઊભી કરી અને હેન કેન પ્રકારે ભાજપના કાર્યકર્તાને કોઈ પણ કાળે ડિસ્ટર્બ કરવો, ભાજપના કાર્યકર્તાને કોઈ પણ નબળું બોલવું અને કોઈ પણ હોય એને જો અમારી જ્ઞાતિની જો વાત કરું તો એને સલામી કરે આયર, બાકીનો આયર જ નહીં. બરોબર, એને જે ત્યાં ફિલ્ડિંગ ભરી આવે એનો કાર્યકર્તા જ્ઞાતિ કોઈ પણ હોય, પણ વાત એટલા માટે છે કે પોતાને જે સલામી કરે, પોતાને જે ઉઠીને વાહવાહી કરે એનો કાર્યકર્તા, પોતાની લાઈન બાઈને જાય, પાર્ટીમાં જાય, કોંગ્રેસની અંદર પણ કોંગ્રેસના કાર્યકર્તાને ખૂબ અનુભવ થયો. અને આ બધા હવે નવા હવા છે ને હાવણાવાળા, એના બધાના મનમાં તો એટલે ગદગદિયા થાય છે. પણ આ તો મિત્રો અમે જોઈ લીધેલું છે કે આમાં કોઈ અહીંયા કોઈ આમ આદમી પાર્ટી કઈ છે જ નહીં. માણાવદરનો કાર્યકર્તા આના માટે લડવા માટે સક્ષમ છે. આગામી દિવસોની અંદર હમણાં ચૂંટણીઓ આવે તેથી ખુલ્લે આમ લડી લે, ખુલ્લા મેદાનમાં લડી લે. અને મિત્રો 2022ની ચૂંટણી હાર્યા પછીથી કન્ટિન્યુ ભાજપની સામે અમારી બધી વિરુદ્ધમાં કાગળ લખ્યા. કેટલા લોકોએ આમ કર્યું તેમ કર્યું. હવે મિત્રો અમને તો આ ચૂંટણીમાં બોલાવ્યા જ નથી કે તમારે કામ કરવાનું છે, કારણ કે અમને તો કેશોદ માણાવદર કેશોદ વિધાનસભાની જવાબદારી સોંપી દીધી. મિત્રો અનેક કાર્યકર્તાની વિરુદ્ધ 2019માં કાગળ લખ્યા, 2022માં પણ અનેક કાર્યકર્તાની વિરુદ્ધમાં કાગળ લખ્યા. કાગળ લખવાનું કારણ એ હતું કે હું ભાજપમાં જો રજૂઆત કરી દઉં ને આ લોકોને કાઢી મૂકે તો હું ભાજપની અંદર સર્વે થઈ જાઉં. પણ ભાજપને ખબર હતી કે આવાને ભરવા રાજકારણ ન થાય તો કઈ ભાગે. આ વેપારી છે, જ્યાં સુધી ભાજપની શરતી છે ત્યાં સુધી ભાજપમાં રહે. અને અમારો કાર્યકર્તા મિત્રો ડારિયા ખાઈને પાર્ટી ઉભી કરીશ. અને અહીં બેઠેલો એક પણ કાર્યકર્તાને ગમે એવી લોભ લાલચ આપે તો ડીગો નથી, ડગવાનો પણ નથી. એટલે મારી આ વિસ્તારના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય, ભારતીય જનતા પક્ષના પૂર્વ મિનિસ્ટર અને આમ આદમીના ટેકેદાર અત્યારે હાલના, હવે ઓપન થઈ જાય તો વાંધો નથી, જવું જ જાય, રહેવું જ રહીએ, એમાંથી કોઈ ફેર પડતો નથી. અને માણાવદરની જનતા વાંધો નહીં જાય તો લીલે તોરણ થાય તો વાંધો નથી ને, જેમાં આપણે ટેન્શન ઓછું. એટલે આવાને જેટલા હવે ચોખ્ખું થાય, નજીકની ચૂંટણી આવે પેલા ચોખ્ખું થઈ જાય તો કામ પતી જાય. અને રહેવું હોય તો અમારી ના નથી. રેહન માની લો ભાજપ એને કાલ સવારે ટિકિટ આપે તો અમારો તમામ કાર્યકર્તા એમાં અરવિંદભાઈ થી માંડીને બધા લોકોને ખંભે બેહાડી નીકળશે, એમાં અમારી કાંઈ ના નથી. પણ અમે તો માત્ર ને માત્ર કોઈ વ્યક્તિના પૂજારી નથી. હા, આવી સ્થિતિ છે માણાવદરની. એટલે જુનાગઢ અને ગીર સોમનાથ લોકોને હવે વિશેષ કાંઈ નહીં કહેતા, જુનાગઢ અને માણાવદરની તમામ જનતાને, માણાવદરના વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મંત્રી અને હાલના આમ આદમી પાર્ટીના ટેકેદાર મિત્રો વિસાવદરની વાત કરે, અમારે વિસાવદરનું 2 શબ્દ કહી દઉં. ફટાકિયા ફોડવામાં આવે, જે માણસ એક કોમન મેન તરીકે, એટલે કોમન મેન એટલે સામાન્ય પરિવારમાંથી આવેલા માણસને પોતે હરાવી ન શકે. અને આજના અમારા એજન્ડામાં આપણા પૂર્વ ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી દ્વારા બેરોજગાર અભિયાન જે ચાલુ કરવાની કાર્યવાહી ચાલુ કરેલ છે, એના અનુસંધાને અમે આ વિસ્તારની પ્રજાને એવું જણાવવા માંગીએ છીએ કે આ અગાઉના આપણા પૂર્વ મંત્રીશ્રીએ પોતાના 35 વર્ષના સમયગાળામાં શું શું કર્યું, આ બાબતે આજ ખાસ કરીને અમે માર્કેટિંગ યાર્ડ માણાવદરમાં ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો તેમજ આગેવાનોને સાથે રાખી અને અમે સંવાદ યોજેલ છે. આ બાબતે હું જણાવું છું કે 1990 પહેલાનું માણાવદરનું માર્કેટિંગ યાર્ડ કાર્યરત થયું હતું. ત્યારથી અત્યાર સુધી એક ધારું એક હતું પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાનું શાસન હતું. આ શાસનકાળ દરમિયાન તેઓએ આટલા વર્ષની અંદર 50 કરોડથી વધુ રૂપિયાની જે શેષ ખેડૂતો પાસેથી આવી, આ શેષ ક્યાં ગઈ એ પણ એને જણાવવું જોઈએ. આ સિવાય હાલ આ યાર્ડ છે એ ખંડેર હાલતમાં છે અને બેંક લોન પણ હજી બાકી છે. તો આટલા વર્ષ સુધીમાં એને બેરોજગારી બાબત કંઈ પણ વિચાર ના આવ્યો. આ યાર્ડના કર્મચારીઓને આજ ફરજિયાત છૂટા કરવા પડે એ સ્થિતિ ઊભી કરી દીધી. આ પહેલો મુદ્દો.
ત્યારબાદ બીજો મુદ્દો જોઈએ તો માણાવદરની અંદર જે જીન ઉદ્યોગ કે ગુજરાતનું માન્ચેસ્ટર ગણાતું, અહીંયા એક સમયે 150 થી વધુ જીન કાર્યરત હતા. આજે એના જ સમયગાળા દરમિયાન કહીએ તો આ જીન ઉદ્યોગ પડીને ભાગી ગયો. ફક્ત 20 થી 25 જેટલા જીનો સિઝનમાં જ ચાલે. અહીંયા અગાઉ 5000 માણસોને રોજીરોટી હતી. બેરોજગારી આ વાત જે કરે છે, આ રોજીરોટી એને છીનવી છે. અહીંયા અત્યારે કોઈ રોજગાર જેવું જીન બાબત જીન ઉદ્યોગમાં રહ્યું નથી. આ સિવાય માર્કેટિંગ યાર્ડ, જીન તેમજ વધારાનું ગણીએ તો રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ એને 4 જગ્યાએ પોતાના ખાતા હસ્તક પોતાના મળતિયાઓને રાજી રાખવા માટે જે મંજૂર કરી અને અંદાજિત 50 કરોડથી વધુ રકમનું પાણી કર્યું. જે તે વખતે અમે પણ વિરોધ કરતા હતા કે ભાઈ માણાવદરની જનતાને, વંથલી મેંદરડાની જનતાને રિવરફ્રન્ટની જરૂર નથી. આ પૈસા આ વિસ્તારના ચેક ડેમો, નદી નાળાને ઊંડા ઉતારી અને પાણીનો સંગ્રહ થાય એમાં વાપરે તો ઘણું બધું આમાં લોકોનું હિત હતું. આનાથી પણ પરોક્ષ રોજગારી ઊભી થવાની જ હતી. ખીચાઈનું પાણી ખેડૂતોને મળે એટલે ખેડૂત સદ્ધર થાય, ખેડૂતના દીકરા એમાં ખેતી કરે, મજૂરોને વધુ રોજીરોટી મળે. આ પણ એક રોજગારીનો ભાગ હતો. આ સિવાય એમને જે કઈ વિધિ કરી એમાં ક્યાંય ને ક્યાંય છેલ્લે જોઈએ તો યુનિવર્સિટી, ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સરકારે એમના માટેની સ્પેશિયલ એમના સંસ્થા માટે યુનિવર્સિટી જે મંજૂર કરેલ છે, એમાં હવે આ વિસ્તારના કેટલા લોકોને રોજી આપશે એ ખાસ જોવાનું રહ્યું. મિત્રો, રોજગારીની વાતો હોય, આખા દેશની અંદર રોજગાર, બેરોજગાર બે પર્યાપ્ત શબ્દો હોય. રોજગારી માટે બેરોજગાર લોકો રોજગારીને ગોતવા નીકળે, ત્યારે ક્યાંક ને ક્યાંક જે સરકારની ભરતી થતી હોય, પ્રાઇવેટ ઉદ્યોગોની ભરતી થતી હોય કે નાના મોટા ઉદ્યોગો ભરતી કરતા હોય, જે તે કેટેગરીના કર્મચારીઓનો એમાં સમાવેશ થતો હોય. છેલ્લે અભણ અથવા ઓછું ભણેલ લોકો હોય એ નાના કારખાનામાં રોજમદારી માટે જતા હોય, ખેડૂતનો દીકરો હોય કે ખેત મજૂર હોય, ખેતીમાં જાતું હોય. તો આમાં છેલ્લા 35 વર્ષમાં આપણા પૂર્વ મંત્રી આવી કોઈ કામગીરી કરેલ નથી, જેથી કરીને આ વિસ્તારના લોકોની બેરોજગારી હલ થાય. હવે ફક્ત ને ફક્ત ભવિષ્યની ચૂંટણીને નજરમાં રાખી અને આવું જે એક નાટક લઈને નીકળ્યા છે એની સામે અમારો વાંધો. વિશેષ આ યાર બાબતનું આપણને આપણા વર્તમાન ચેરમેન શ્રી કહેશે.